મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આડકતરી રીતે હળવી ટકોર કરી છે। ઝુલાસણ ગામમાં શાળાના ઉદ્ઘાટન વખતે મુખ્યપ્રધાન બોલ્યા કે 5000ની વસ્તીમાં 2000 તો અમેરિકનો છે। અમેરિકા રહો છો તે સારું છે, પરંતુ છેલ્લું ડેસ્ટિનેશન તો ઘર જ છે। ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પરંતુ ઘર યાદ તો આવે જ। અઠવાડિયું ગામમાં રહેવાનો આનંદ ઘણો બધો હોય છે। ગામમાં કોઈ તકલીફ હોય તો અમને કહી દેજો, તેવું મુખ્યપ્રધાને કહ્યું છે। મહત્વનું છે કે મહેસાણામાં આવેલું ઝુલાસણ ગામ, જ્યાં મોટા પ્રમાણમાં લોકો અમેરિકનો છે અને 5000ની ગામની વસ્તી છે, પરંતુ તેમાંથી 2000 તો અમેરિકનો છે, જેઓ વિદેશ જઈને પરત આવેલા હોય। એટલા માટે મુખ્યપ્રધાન જ્યારે આ ગામમાં શાળાના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા હતા ત્યારે આડકતરી રીતે હળવી ટકોર પણ કરી છે અને કહ્યું છે કે ગમે ત્યાં બહાર ફરતા હોવ ઘર યાદ આવે। 5000ની વસ્તી, એમાંથી 2000 તો અમેરિકા રહો છો તમે બધા। ગામ સારું કે 2000 અમેરિકા તમે બધા રહો છો, પણ આપણા તો બધાને છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું? તો કે ભાઈ આપણું ઘર। ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પણ આપણને યાદ શું આવે? તો કે ભાઈ આપણું ઘર, આપણું ગામ। અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે અમેરિકામાં 10 વર્ષ રહીએ, 15 વર્ષ રહીએ, પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય ના આવે। એટલે આનંદની સામે કોઈ તુલના ના હોય, પૈસાની કે કશાયની। એટલે જે આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે। પણ હવે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે, ક્યાંય તકલીફ પડે એવું નથી। અને છતાંય કઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે, તમે તાર લખાઈ દેજો, આજે પૂરું કરી દઈશું। તમારે હવે ગામમાં તકલીફ રહે એવું અમારે ઈચ્છતા નથી। ગમે તે તમારી મુશ્કેલી હોય અમે દૂર કરવા તૈયાર છીએ।